ડભોઈ તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ભારે પવન ફૂંકાય તો ડભોઈ નગરમાં જુદા જુદા વિસ્તારોમાં જે જોખમી તોતિંગ હોર્ડિંગ્સ છે તે મોટી દુર્ઘટના સર્જી શકે છે, પરંતુ તે દૂર કરવામાં આવ્યા નથી। ત્યારે આ હોર્ડિંગ્સ વહેલી તકે દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। એક તરફ બંગાળની ખાડીમાં ચક્રવાત રેમન તબાહી મચાવી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। મોટા શહેરોમાં જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા તંત્ર દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા છે, તો બીજી તરફ ડભોઈ તંત્ર દ્વારા આવા જોખમી હોર્ડિંગ્સ દૂર કરવામાં અત્યારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। ડભોઈની વાત કરવામાં આવે તો વેગા સિનોર 4 રસ્તા, આંબેડકર ચોક, ડેપો રોડ જવાના અનેક વિસ્તારોમાં તોતિંગ હોર્ડિંગ્સ જોખમી રીતે ઊભા છે। હાલ ડભોઈ પંથકમાં છેલ્લા 2 દિવસથી પવન ફૂંકાવાનો પણ શરૂ થઈ ગયો છે। તેવામાં જો આવા હોર્ડિંગ્સને લઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેનું જવાબદાર કોણ, તેવા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું। જો જોખમી હોર્ડિંગ્સ દૂર નહીં થાય તો આગામી સમયમાં આ હોર્ડિંગ્સના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવું નગરજનોનું માનવું છે। જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ, થ્રેડ, ઇન્સ્ટાગ્રામ, ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ।